अस्सलामुअलैकुम। ફેઝ એ ચક્કીવાલા ગર્લ્સ હાઈસ્કૂલ સોદાગરવાડ સુરતમાં આપ સૌનું સ્વાગત છે। ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 2 માહિતીનું નિરૂપણમાં આપણે છઠ્ઠો તાસ લઈ રહ્યા છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને એક દાખલો કરાવેલો સ્વાધ્યાયનો ત્રીજો દાખલો। મોબાઈલ બનાવતી એક કંપનીએ છેલ્લા 60 દિવસમાં ઉત્પાદિત કરેલ મોબાઈલની સંખ્યા નીચે પ્રમાણે છે, તેને 10 વર્ગોમાં વિતરિત કરો। તો એના પરથી આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું હતું। અનિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું હતું। જુઓ આ રીતનું, એ આપણે કરી ગયા છે। હવે આપણને શું માંગ્યું છે નીચે પેરેગ્રાફમાં જુઓ, આ આવૃત્તિ વિતરણ પરથી થી ઓછા તેમજ થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવો। તો આપણે જે અનિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું છે એના પરથી આપણે થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે। તો થી ઓછા અને થી વધુમાં આપણને સીમા બિંદુઓની જરૂર પડશે। તો થી ઓછા માટે ઉર્ધ્વ સીમા બિંદુ અને થી વધુ માટે અધઃ સીમા બિંદુઓ જોઈશે। તો અધઃ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ આપણે શોધી નાખીએ। તો એને કેવી રીતે શોધવાનું છે એની પ્રોસેસ આપણે જોઈ લઈએ। તો થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ માટે વર્ગના ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ મેળવવા માટે પ્રથમ વર્ગ લઈએ આપણે 100 થી 199 છે। જુઓ તમારો પ્રથમ વર્ગ 100 થી 199। હવે તમારે 100 થી 199 ની અંદર તો અધઃ સીમા બિંદુનું સૂત્ર છે તમારી પાસે, ઉપલા વર્ગની ઉર્ધ્વ સીમા અને આપેલા વર્ગની અધઃ સીમા, એ બંનેના સરવાળા ભાગ્યા 2 કરીએ તો 99.5 આવે। એ જ રીતે ઉર્ધ્વ સીમા બિંદુ લઈએ તો આપેલા વર્ગની ઉર્ધ્વ સીમા અને એના પછીના વર્ગની અધઃ સીમા ભાગ્યા 2 બરાબર 199.5 આવે। એટલે અધઃ સીમા બિંદુ પહેલા વર્ગના કેટલા થશે? 99.5 થી 199.5। જુઓ 100 માંથી 0.5 બાદ થયા છે અને 199 માંથી 199માં 0.5 પ્લસ થયા છે। આ તમારી પ્રોસેસ એક છે, આ રીતે તમે શોધી શકો છો। અથવા બીજી રીતે તમે શોધવું હોય તો ધ્યાનમાં રાખજો, આ તો વર્ગો તમારા રાઉન્ડ ફિગરમાં છે એટલે તમે શોધી શકો, પણ પોઈન્ટમાં હોય તો તમારે શું કરવાનું? તો જુઓ બીજી રીતે, તો ઉપલી સીમા એક વર્ગ આપણે લીધો છે 100 થી 199, એની ઉપલી સીમા શું છે? 199, અને એનો બીજો વર્ગ જુઓ 200 થી 299 છે તમારા આવૃત્તિ વિતરણમાં। તો એ આવૃત્તિ વિતરણની અંદર આપણે 199 આપેલ વર્ગની ઉર્ધ્વ સીમા એટલે ઉપલી સીમા અને એના પછીના વર્ગની અધઃ સીમા એટલે નીચલી સીમા, બંનેનો તફાવત લઈએ તો 1 આવે। કોઈ બી આપેલી હોય, આ તો અહીંયા આપણો એક જવાબ આવે છે। હવે એ તફાવતને આપણે 2 વડે ભાગીએ તો તમારો આન્સર કેટલો મળે? 0.5। જુઓ અહીં પણ આપણે 0.5 ઓછા વત્તા થયેલા છે। તો તમારે એ 0.5 જે આવે તેને અધઃ સીમામાંથી બાદ કરવાનું છે અને ઉર્ધ્વ સીમામાં ઉમેરવાનું છે, એટલે તમને અધઃ સીમા બિંદુઓ મળી જાય। ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? આ રીતે તમે કરશો તો તમને ખૂબ ઇઝી પડી જશે। કોઈ પણ વર્ગ હશે અને સીમા બિંદુઓ તમારે શોધવાના હશે તો ઇઝી પડશે। હવે આપણે વર્ગો શોધીએ। તો તમે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ માટે આપણે 99.5 થી લઈને છેલ્લો વર્ગ કેટલો છે? 1099 છે આપણો વર્ગ। તો આપણા અધઃ સીમા બિંદુ 0.5 પ્લસ માઇનસ કરતા જઈને આ રીતે આપણા બિંદુઓ થાય। તો જુઓ પહેલો વર્ગ આપણો શું છે? અધઃ સીમા થી વધુ થી ઓછા પ્રકારમાં જુઓ ઉર્ધ્વ સીમા બિંદુ કે થી ઓછા। હવે યાદ રાખજો, થી ઓછા હોય તો ઉર્ધ્વ સીમા બિંદુ અને થી વધુ હોય તો અધઃ સીમા બિંદુ। તો અહીં આપણને ઉર્ધ્વ સીમા બિંદુ લખવા પડશે। એક જ વસ્તુ યાદ રાખવાની, આપણે બધું જ લખવાનું છે। 100 થી 199 પહેલો વર્ગ છે તો એની સીમા ક્યાંથી શરૂ થશે? 99.5 ઉર્ધ્વ સીમા, ઉપલા વર્ગની ઉર્ધ્વ સીમા હશે। ઉપલું વર્ગ આપણને આપ્યું નથી છતાં આપણે એને લખી દઈએ તો આપણું વર્ગ શું થશે?
99.5 પછી શું આવે 199.5, 299.5, 399.5, 499.5, 599.5, 699.5, 799.5 અને 899.5, 999.5 અને છેલ્લા વર્ગની ઉર્ધ્વસીમા 1099.5 આ ઉર્ધ્વસીમા દર્શાવી દીધી. હવે તમારા દાખલામાં 99.5 ઉર્ધ્વસીમા આવતી નથી. જો એની સામે આવૃત્તિ આપણે શોધી નાખી છે 2, 4, 9, 7, 10, 8, 9, 4, 3, 4 તમારું આવૃત્તિ વિતરણ જોજો. એની અંદર તમે શોધી નાખી છે. તો હવેથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિમાં તે પહેલા વર્ગની આવૃત્તિ તમારી 0 છે એટલે 0. હવે એને પ્લસ કરતા થી ઓછામાં ચડતો ક્રમ આવશે. જુઓ દાદર ચડતો ક્રમ બરાબર છે. નીચે એક આવૃત્તિ ઉમેરતા જવાનું. તો પહેલા વર્ગમાં 199 પોઈન્ટ ઉર્ધ્વસીમા છે તો તેમાં 0 + 2 કરીએ તો આપણા 2 આવે. 299માં 299.5 ઉર્ધ્વસીમા હોય તો 2 + 4 એટલે 6. જો આવૃત્તિ ઉમેરાતી જશે. પછી 2 + 4 + 9 એટલે બરાબર 15. આ એનો સરવાળો છે. પછી 2 + 4 + 9 + 7 જોજો તમારી આવૃત્તિ છે તમારી પાસે એનું આવૃત્તિ વિતરણ અનિવારક આવૃત્તિ વિતરણ આપણે તૈયાર કરેલું છે. હવે 2 + 4 + 9 + 7 + 10. હવે આપણે આવૃત્તિ 8ને ઉમેરીએ તો 2 + 4 + 9 + 7 + 10 + 8 આપણે તો એનો સરવાળો 40 આપેલો જ છે આપણને. હવે આપણે 0 + 2 + 4 + 9 + 7 + 10 + 8 + 9 એટલે કેટલા આવે 49. આ જ રીતે આપણે સરવાળો કરતા જઈએ. હવે આપણે 4ને ઉમેરીએ તો સરવાળો 53 આવે અને 3ને ઉમેરીએ તો સરવાળો 56 આવશે. હવે છેલ્લા રહ્યા 4 તો 4ને ઉમેરીએ તો સરવાળો 60. જુઓ તમારી કુલ સંખ્યા મળી જાય છે. આ તમારું થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે. તો આ રીતે તમારે એને ઉતારી લેવાનું. હવે વિદ્યાર્થી મિત્રો થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણમાં ખાસ યાદ રાખજો ઉર્ધ્વસીમા બિંદુ તો લેવાનું છે પણ જે ઉર્ધ્વસીમા બિંદુ હોય તેની આવૃત્તિ તેની સામે લખીને સરવાળો કરવાનો રહેશે. ચાલો હવે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. જો એમાં બી અધસીમા બિંદુ છે એટલે આપણે લખી દેવાના 99.5થી શરૂઆત કરીને 1099.5 સુધી તમે લખી દો તો તમારા દાખલાનો જવાબ આ રીતે આવે. તો આ તમારે અધસીમા બિંદુઓ બધા દર્શાવી દેવાના છે. હવે થી વધુમાં શું થશે ઉતરતા ક્રમમાં જશે. થી વધુમાં ઉતરતા ક્રમમાં જશે. ઉતરતા ક્રમમાં લેવાના એટલે સૌથી પહેલાં કુલ સંખ્યા તમારી કુલ કેટલી 60. 60 એટલે 2 + 4 + 9 + 7 + 10 + 8 + 9 + 4 + 3 + 4 આ રીતે તમે લખી દેવ એટલે તમારું બધું થાય. હવે એક સંખ્યા કાઢતા જવાની છે ઉપરથી પહેલી સંખ્યા. પહેલા વર્ગમાં જો 99.5 જે અધસીમા હતી એની આવૃત્તિ કેટલી છે 2 તો તેને આપણે બીજા સ્ટેપમાં કાઢી નાખવાની છે. 199.5ની અંદર આપણે કાથી લેવાના છે એના પછીની 4 પછીની બરાબર છે. જુઓ 4 પછીની 4 સુધી 58 આવે. ત્યાર પછી તમારું આવે છે 299.5 તો એની આવૃત્તિ કેટલી છે 9 છે. 9થી શરૂઆત થાય છે એટલે ઉપરના 2 વર્ગો છોડી દેવાના 2 અને 4ને લેવાની નથી એટલે છેલ્લે સુધીનો સરવાળો તમારો 54 આવે. ત્યાર પછી 7 આવે છે તો 7 પછીની બધી આવૃત્તિઓનો સરવાળો એટલે તમારો 45 આવે. ત્યાર પછી 10 અને 10 પછીની આવૃત્તિઓ છે એનો સરવાળો તમારો 38 અને 8 પછીની આવૃત્તિઓનો સરવાળો 28. 9 અને 9 પછીની આવૃત્તિઓનો સરવાળો તમારો 20 અને 4 અને 4 પછીની આવૃત્તિઓનો સરવાળો 11. હવે તમારા 3 અને 4 છેલ્લા રહ્યા તો 3 + 4 એટલે 7 અને છેલ્લે તમારું શું રહેશે 999.5 અધસીમા બિંદુ.
તો એમાં તમારો કેટલો આવશે 4. હવે 1099.5 અધસીમા બિંદુ આવતું જ નથી, કારણ કે તમારી ઉર્ધ્વસીમા બિંદુ 1099 છે અને એના પછીના વર્ગની અધસીમા બનશે 1099.5, એટલે એની આવૃત્તિ કેટલી થશે? 0. આ તમારો થી ઓછા અને થી વધુ પ્રકારના દાખલા થઈ ગયા. હવે આપણે એને નોટબુકમાં ઉતારવાના છે ને તમારે એને સમજવાના છે. હોમવર્ક તમને મેસેજ દ્વારા મળી જશે. ઓકે, નેક્સ્ટ પીરિયડમાં મળીશું. થેન્ક યુ.